टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અને હવે સમાચારો પર નજર કરીએ તો પહેલા જ વરસાદે મહાનગરોની કામગીરીની જે મહાનગરપાલિકાની કામગીરી હોય છે એની પોલ ખોલી નાખી છે। અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરામાં ભૂવા રાજ જોવા મળી રહ્યું છે। તંત્રની પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર છે। લાખોના ખર્ચે કરેલી કામગીરીના લીરે લીરા ઉડી ગયા। મહાનગરોમાં ઠેર ઠેર મસ્ત મોટા ભૂવા પડ્યા છે। ટેક્સના નામે લાખો રૂપિયા ઉઘરાવવામાં આવે છે પણ સુવિધાના નામે કશું જ હોતું નથી। સ્માર્ટ સિટી પહેલા વરસાદમાં જ પાણી થઈ ગઈ। અનેક વિસ્તારો એવા છે, ચાહે અમદાવાદના વિસ્તારો હોય, વડોદરાના વિસ્તારો હોય, સુરતના હોય, રાજકોટના હોય, અનેક વિસ્તારોમાં તમે આ જોઈ શકો છો તસવીરોમાં આવા ભૂવા પડ્યા છે। કેટલાક વિસ્તારોમાં તો વરસાદ નહોતો પડ્યો એની પહેલાં પણ ભૂવા પડ્યા। વરસાદ પડ્યા પછી તો અનેક વિસ્તારોમાં ભૂવા પડ્યા ને એના કારણે અનેક લોકોને નુકસાન થયું છે, હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। તો આ જ મુદ્દે વાત કરવા માટે આપણી સાથે બીજેપીના પ્રવક્તા રાજુ શુક્લા જોડાયા છે। રાજુભાઈ, આપનું સ્વાગત છે। રાજુભાઈ, એક સિમ્પલ સવાલ છે, કેન્દ્રમાં તમારી સરકાર, રાજ્યમાં તમારી સરકાર, અહીંયા સુધી આપણે નથી પહોંચવું પણ કોર્પોરેશનમાં અમદાવાદમાં તમારી સરકાર છે, મતલબ કે તમારા કોર્પોરેટર્સ છે। રાજકોટમાં, વડોદરામાં કોઈ પણ જગ્યાએ લઈ લો, સૌથી વધારે તમારા કોર્પોરેટર હોય છે। તેમ છતાં પણ આવી સ્થિતિ કેમ જોવા મળે છે દર ચોમાસામાં, એ ખબર નથી પડતી રાજુભાઈ। આપણે ચોમાસા વખતે દર વખતે પ્રી મોન્સૂન કામગીરી થતી હોય છે, જે એના ભાગરૂપે જે આપણા અમદાવાદ મહાનગરના જે 48 વોર્ડ છે એની લગભગ સમજો કે 1000 જેટલી કેચપીટ હોય, એટલે આશરે 48 થી 50,000 કેચપીટોને એ લોકો સાફ કરતા હોય છે। અને જે રીતે કામગીરી થાય છે એમાં જેટિંગ મશીન હોય, પ્રેશર મશીન હોય, એની અંદર લાઈવ કેમેરા મૂકીને પણ જ્યાં અડચણ હોય પાણી જવામાં, એ તકલીફોને એ લોકો ક્યાંક દૂર કરતા હોય છે। તમે જુઓ કે જે કચરો નીકળે છે, તમે કદાચ એનું અવલોકન કર્યું છે, તમને ખ્યાલ આવશે કે અંદરથી પ્લાસ્ટિકની બોટલો, પ્લાસ્ટિકની કોથળીઓ જે નાશવંત નથી એવા ઘણી બધી વસ્તુ હોય છે કે જે આની અંદરથી મળી આવતી હોય છે। એટલે થોડીક તમારી પણ જવાબદારી બને છે કે આવી વસ્તુઓ ગટરમાં ના જવી જોઈએ। કોર્પોરેશન દ્વારા જે કામગીરી થાય છે, તમે જે ફોલ્ટ કીધો એ ઉડીને આંખે વળગે છે કે ભાઈ અમુક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે, અમુક જગ્યાએ ભૂવા પડ્યા છે, પરંતુ સમગ્ર કર્ણાવતી મહાનગર કે અમદાવાદની વાત કરીએ તો ક્યાંક આવા 8-10 સ્પોટ છે કે જેની અંદર આવી તકલીફ થયેલી છે। અને આ સ્પોટની અંદર પણ 45 થી 1 કલાકની અંદર, 45 મિનિટથી 1 કલાકની અંદર આ પાણી ઓસરી ગયા છે, ઉતરી ગયા છે। જેનું કારણ છે કે આ કામગીરી પ્રી મોન્સૂન કામગીરીમાં થઈ છે અને સ્ટ્રોંગ વોટર લાઇન પણ નાખવામાં આવી છે। ઘણી બધી જગ્યાએ આ પ્રકારની ડ્રેનેજ સિસ્ટમને એક્ટિવ કરવામાં આવી છે, સ્ટ્રોંગ વોટર લાઇન પણ નાખી છે, વરસાદી પાણીનો નિકાલ પણ કરવા માટે છે, ખંભાતી કૂવા પણ બનાવી આપવામાં આવે છે, જેના કારણે મેક્સિમમ 45 થી 50 મિનિટ કે કલાકની અંદર પાણી ઉતરી જાય છે। આ સત્ય છે, પરંતુ તમે કહો છો એમાં પણ અમે લોકો સ્વીકારીએ છીએ કે અમુક જગ્યાએ ભૂવા પડ્યા છે, અમુક જગ્યા ઉપર માટી ધસી પડે છે, અમુક જગ્યા ઉપર પાણી ભરાય છે। એના નિકાલ માટે કામગીરી સત્વરે કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે, અને પહેલા પણ થાય છે ને અત્યારે પણ થઈ રહી છે, એટલે ભવિષ્યમાં પણ થવાની છે। પરંતુ પબ્લિકે અને નાગરિકે પણ થોડુંક આપણે સમજી વિચારી અને જે કઈ વસ્તુ ગટરમાં કે આપણા બાથરૂમની અંદર જતી હોય એ ના જવા દેવી જોઈએ, એનું પણ થોડુંક આપણે વિશેષ ધ્યાન રાખવું પડશે। રાજુભાઈ, તમારી એ વાત સાચી છે કે પબ્લિકે બી અહીંયા થોડું ધ્યાન રાખવું પડશે આવી સ્થિતિમાં, પણ અહીંયા તમે એક વસ્તુ આપણે સમજીએ રાજુભાઈ, પ્રી મોન્સૂન કામગીરીનો મતલબ જ એ થાય કે જે મોન્સૂનની પહેલાં કરવામાં આવતી હોય। આપણે એવું નથી કહેતા કે કોર્પોરેશનની ચાહે એએમસી હોય, વીએમસી હોય, એસએમસી હોય, કામ નથી કરતું, કામ કરે છે, આખું વર્ષ કામ ચાલતું હોય છે, પણ પ્રી મોન્સૂનની કામગીરી તો ચોમાસાની પહેલાં કરવામાં આવી જોઈએ। અત્યારે ચોમાસામાં તમે જો અમદાવાદના રસ્તા પર નીકળો ને રાજુભાઈ, તો ઘણી બધી જગ્યાએ ચોમાસામાં પ્રી મોન્સૂનની કામગીરી, ચોમાસું આવી ગયું તો છે નહીં કે સરકારને કે પછી કોર્પોરેશનને ખબર નથી કે અઠવાડિયામાં ચોમાસું આવવાનું છે, એટલે સ્થિતિ એવી છે કે પ્રી મોન્સૂનની કામગીરી ચોમાસામાં કરવી પડી રહી છે। રાજુભાઈ, ના, તમારી વાત સાથે હું અર્ધ સહમત થઈશ, કારણ કે આ કામગીરી લગભગ જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનાથી, જ્યારે જૂન મહિનામાં 15 જૂન આસપાસ વરસાદ આવતા હોય છે, આપણી માન્યતા છે ને આવે પણ છે, તો આ કામગીરી ફેબ્રુઆરી માર્ચથી ચાલુ કરવામાં આવતી હોય છે। પરંતુ કોઈ પર્ટિક્યુલર જગ્યા ઉપર એવા સ્પોટ તમે જોયો હશે કે જ્યાં મોટો ખાડો પડી ગયો અથવા મોટી ગટર નવી લાઈન નંખાતી હોય,
અથવા કોઈ સિસ્ટમ ડેવલપ થતી હોય, પાણીનું નેટવર્ક રંકાતું હોય, તો ત્યાં આગળ પણ આ પ્રકારના આડાસો ઊભી કરીને કોર્પોરેશન દ્વારા કામગીરી થતી હોય છે. એટલે સામાન્ય પ્રજાને એવું થતું હોય કે ભાઈ આ હજુ કામગીરી ચાલુ છે, પરંતુ જ્યારે પર્ટિક્યુલર પ્રી મોન્સૂન કામગીરીની અંદર આવતું હોય છે તો મેઇન હોલ ગટરના હોય, કેચપીટ હોય, જે પાણી જવાના જે મોટા જે પાઇપલાઇનો હોય છે એ પાઇપલાઇનો પણ સાફ સફાઈ થતા હોય છે. અને પ્રેશરથી એટલે કે પ્રેશર પંપનો પણ ઉપયોગ કરી અને આ પાણીનો ઝડપી નિકાલ થાય, કચરો અંદર જે ઘન કચરો જામી ગયો હોય છે એવા કચરાનો પણ નિકાલ થાય, એના માટેની યોગ્ય કાર્યવાહી થાય છે. પણ ક્યાંક આ તમારા ધ્યાનમાં આવ્યું હશે તો કોર્પોરેશન દ્વારા કામગીરી પણ થઈ રહી છે, એ પણ આપણા ધ્યાનમાં આવ્યું છે. તો એ પ્રી મોન્સૂનના ભાગરૂપે નથી, પરંતુ ક્યાંક અડચણ છે ને દૂર કરવાના ભાગરૂપે છે. જી ઓકે, કોંગ્રેસ નેતા દલસુખ પટેલ પણ આપણી સાથે જોડાયા છે. દલસુખભાઈ, આપનું સ્વાગત છે. દલસુખભાઈ, જો એ મહાનગરો હોય કે પછી નાના નાના ગામડા હોય, મહાનગરોમાં તો આટલો બધો ખર્ચો કરવામાં આવે છે, આટલું બધું બજેટ ફાળવવામાં આવે છે, એમ છતાં એ વરવી વાસ્તવિકતા છે કે ક્યાંક ને ક્યાંક ખામી રહી જાય છે, ભૂવા જોવા મળે છે. પણ તમને એવું લાગે છે કે વિરોધ પક્ષ તરીકે વિરોધ એટલો બધો થતો નથી? કારણ કે આવું એવું નથી કે પહેલી વખતની આ તકલીફ હોય, દર વર્ષે આ થાય છે. દલસુખભાઈ જી, આમાં ખાસ કરીને વાત સાચી છે કે વિરોધ પક્ષ કેટલો વિરોધ કરે છે. તમે રોજ ટીવી છાપા પણ જોતા હશો કે નિકોલથી લઈ, વસ્ત્રાલથી લઈ, અમદાવાદ પૂર્વથી લઈ રોજ ટીવી છાપા પણ આ બધું બોલતું રહે છે, વિરોધ પક્ષ કામ કરતું રહે છે. પણ સવાલ એ છે કે પ્રજા આ ત્રાસમાંથી ક્યારે... દલસુખભાઈ, વિરોધ પક્ષ વિરોધ કરે છે પણ એટલી હદનો કદાચ નથી થતો કે સત્તા પક્ષ કે કોર્પોરેશનને એકદમ કડકાઈથી કામ કરવું પડે. કદાચ એવું તમને લાગે છે? એવું ના સાહેબ, એમાં એવું છે કે અમદાવાદ હમણાં પૂર્વ કમિશનર જોડે પણ અમે આખું અમદાવાદ, અમારા પૂર્વ નેતા છે શહેજાદ ખાન પઠાણ, તેમની સાથે પણ અમે હજારોની સંખ્યામાં પ્રજાએ આંદોલન કર્યું હતું. હજી 1 મહિનો નથી થયો, પણ વાત ત્યાં છે કે આ લોકો હવે સાંભળતા નથી. અધિકારીઓ એની મસ્તીમાં છે, ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, કોર્પોરેટરો કામ કરવા માટે એકબીજાની ઉપર દોષ ઢોળી રહ્યા છે, ધારાસભ્ય કોઈ ધ્યાન નથી રાખી રહ્યા, સંસદ સભ્ય તો દેખાતા નથી. હવે આ જ્યારે પ્રજાને પોતાના પ્રતિનિધિની વાત હોય અને પ્રતિનિધિ ન મળતા હોય અને પ્રતિનિધિ કામ ન કરતા હોય તો આ સમગ્ર તંત્રની વેઠ જે છે એ પ્રજાને ભોગવવી પડે છે. અને આના કારણે હું સમગ્ર અમદાવાદ પૂર્વની વાત કરું, સુરત શહેરની વાત કરું, બરોડા શહેરની વાત કરું, રાજકોટ શહેરની વાત કરું કે જુનાગઢ શહેરની વાત કરું, અંડરપાસ બધી જગ્યાએ ભરેલા છે. આજે પણ હમણાં જ અમિત શાહ 20 દિવસ પહેલા જ એક ઉદઘાટન ગાંધીનગર સેક્ટર 21 કરીને ગયા. હવે સેક્ટર 21 એ ખર્ચો કર્યો 20 કરોડ ઉપરનો, અને આજે પણ 2 દિવસથી અંડરપાસ બંધ છે. આજે પરિસ્થિતિ એ છે કે કોઈ આયોજન વગર, નક્કર કાર્ય વગર આ બધા કામો થતા રહે છે. ભ્રષ્ટાચાર કરવા માટેના કામો હોય તે રીતે પ્રજાને વેઠવું પડે છે. અમારી વાત ત્યાં છે કે આજે સમગ્ર પૂર્વ વિસ્તાર અમદાવાદના જુઓ તો તમામ રોડ રસ્તા આજે ખોદી નાખવામાં આવ્યા છે. નિકોલના હોય, સરસપુરના હોય, આ બાજુ અમરાઈવાડી બાજુ હોય, અમારા બાપુનગર બાજુ હોય, ઇન્ડિયા કોલોની બાજુ હોય, નરોડા હોય, આ સમગ્ર રોડ રસ્તા ખોદીને મૂકી દેવામાં આવ્યા છે. રોડ રસ્તા બનતા નથી અને જે ખાડા ખોદેલા છે, ભૂંગળા નાખેલા છે, ત્યાં આજે 20 ફૂટ ઊંડા ખાડામાં આખી ગાડી સાથે લોકો સમાઈ રહ્યા છે. જે આપણે મીડિયા દ્વારા પણ અમે પણ મોકલ્યું છે કે આ જો સ્કૂટરની હાલત 20 ફૂટ ખાડામાંથી ક્રેન દ્વારા કાઢવામાં આવે અને કોર્પોરેશન નથી પહોંચતું, ટ્રેન પર અમારે પ્રજાએ મગાવી પડે છે, ત્યારે એ લોકોને બહાર કાઢવામાં આવે છે. આજે પરિસ્થિતિ ત્યાં સુધી હદબારી નીકળી ગઈ છે કે આજે બહેનો પોતાના બાળકોને ભણવા મૂકવા જાય છે ને, સ્કૂલો ચાલુ થઈ ગઈ છે, ખાડા એટલા બધા છે કે કયા રસ્તે ચાલવું, અને જ્યાં ખાડો ધાર્યો ન હોય ત્યાં પાણીમાં ખાડો આવી જાય, બેન તો પડે, બાળક પડે અને કોકના કંઈક ને કંઈક કામ તો ભાંગે. આજે હોસ્પિટલોમાં ગંદકીના લીધે બીમારી પણ ફેલાય છે. આ બધો ભોગ આજે પ્રજા ત્રાહીમામ પોકારી ગઈ છે. એ પણ હકીકત છે. આપ સાહેબના મીડિયામાં હું આ બહુ નક્કર હકીકત જણાવી રહ્યો છું. બિલકુલ દલસુખભાઈ, આનો જવાબ આપણે રાજુભાઈ પાસેથી માંગીશું, કારણ કે તમે ઘણા બધા આરોપો લગાવ્યા છે. પણ હાલ સમય થયો છે એક બ્રેકનો. બ્રેક બાદ આ મુદ્દે આપણે ચર્ચાને કન્ટિન્યુ રાખીશું.
તો બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. આપણે વાત કરી રહ્યા હતા કે મહાનગરોમાં જ્યારે પણ ચોમાસું આવે અને વરસાદની શરૂઆત થાય પહેલાં જ વરસાદમાં સ્થિતિ ખૂબ જ બગડી જતી હોય છે. ખાસ કરીને રોડ રસ્તાની પાણી ભરાઈ જતા હોય છે. કોંગ્રેસના નેતા દલસુખભાઈએ એવો આરોપ લગાવ્યો કે પાણી ભરાય છે, ભૂવા પડે છે, એમ છતાં પણ સત્તાપક્ષના કોઈ નેતા જોવા માટે નથી આવતા, સિરિયસલી નથી લેતા. રાજુભાઈ પાસેથી આનો જવાબ મેળવી લે. રાજુભાઈ, જે દલસુખભાઈએ આક્ષેપ મૂક્યો કે પાર્ટીના નેતાઓ, કોર્પોરેટરો, ધારાસભ્યો કોઈ જોવા નથી આવતા. તમે એન્કર તરીકે હું તમને એક વિનંતી કરું કે કદાચ પીસીઆરમાં તમારા ફોટા હશે, હું તમને મોકલી આપીશ. તમે બતાવો કે ભારતીય જનતા પાર્ટીનો નાનો કાર્યકર્તા હોય, ધારાસભ્ય હોય કે સાંસદ હોય, એ હંમેશા ફિલ્ડમાં હોય અને જ્યારે વરસાદ પડ્યો હોય ત્યારે મડ પંપની વ્યવસ્થા કરી આપી હોય, સબમર્સિબલ પંપ મૂકી, સમ્પ મૂકી અને આ પાણીનો નિકાલ કેવી થાય એની ચિંતા હંમેશા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને કોર્પોરેટરે જ કરી છે. અને ધારાસભ્ય શ્રી હંમેશા સીધી સૂચના આપતા હોય છે અને પ્રશાસનને મજબૂત રીતે આ કામ યોગ્ય રીતે થાય એના માટે સૂચના આપતા હોય. તમે ક્યાંય કોંગ્રેસનો કાર્યકર્તા જોયો કે ભાઈ ક્યાંય એમને કીધું ને 1000 કાર્યકર્તા લઈને અમે નીકળ્યા? તો 1000 કાર્યકર્તા મેં ક્યારેય જોયા. મારી રાજકીય 30 વર્ષનું જીવન છે રાજકીયમાં, ક્યાંય 1000 કાર્યકર્તા મેં જોયા નથી. અને બીજું પર્ટિક્યુલર વિસ્તારમાં એમના વોર્ડ પ્રમુખ પણ નથી અને મહામંત્રી પણ નથી હોતા, તો પછી 1000 કાર્યકર્તા આવે ક્યાંથી? એટલે આ બધી પેપરની અને ખાલી બોલવાની વાત છે. દર્શુભાઈ તમારો વારો વાટો બોલશો ને, દર્શુભાઈ તમારો વારો વાટો બોલશો, તમારા જે જવાબ છે ને મારે જવાબ તો આપવો પડશે ને. એટલે આ પ્રકારની કામગીરી હંમેશા કોંગ્રેસ દ્વારા બોલવામાં આવતી હોય છે કે અમે આમ કર્યું, તમે તેમ કર્યું, પરંતુ જ્યાં ફિલ્ડની વાત આવતી હોય ફિલ્ડ ઉપર ક્યાંય કોંગ્રેસ હોતી નથી. ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો ઘરે સુધી જઈ અને બધી જ ચિંતા કરતા હોય છે અને ખાવાની, પીવાની, એમના રહેવાની પણ વ્યવસ્થા કોર્પોરેશન દ્વારા, કોર્પોરેટર દ્વારા કરવામાં આવતી હોય છે. અને એને ધારાસભ્યો, તમે એમને સંસદની વાત કરી, અમિતભાઈ શાહ દર 2 મહિને અમદાવાદમાં આવી અને એમના સંસદીય વિસ્તારમાં ફરતા હોય છે અને લોકોના પ્રશ્નો સાંભળતા હોય છે અને લોકોના પ્રશ્નોનો કેવી રીતે નિકાલ આવે એની ચિંતા કરતા હોય છે. દિલ્હી બેઠા પણ આ માણસ પોતાના મત ક્ષેત્રનું ધ્યાન રાખે છે. અમિતભાઈ શાહ જેવા નેતા આ દેશને મળ્યા એ ગૌરવની વાત છે ને અમારા માટે પણ ગૌરવની વાત છે કે આપણે ગુજરાતના પનોતા પુત્ર છે. તો આ પ્રકારની માનસિકતા કોંગ્રેસની છે કે ભાઈ કોઈ પણ કઈ કામ કરે તો ના જ પાડવાનું કે નથી કર્યું. કોર્પોરેટર હોય, ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય, પોતે ફિલ્ડમાં હોય જ છે. જ્યાં પર્ટિક્યુલર વાત આવતી હોય કે ભાઈ ખાડા પડ્યા છે, તો એમણે જયારે એવી ચર્ચા વિચારણા કરી કે આખું અમદાવાદ ખાડામાં ડૂબી ગયું છે ને લોકો તણાઈ ગયા છે ને આ થયું તે થયું, આ 8-10 સ્પોટ આજે તમે પેપરમાં જોજો દરેક જગ્યાએ દરેક પેપરમાં સ્પોટ આપે છે. 8-10 સ્પોટ એવા ગણીને આવ્યા છે કે જેની અંદર આ સ્થિતિ સર્જાઈ છે. અને એ સ્થિતિમાં પણ પેપરમાં પણ લખ્યું છે કે 45 મિનિટથી 1 કલાકની અંદર આ પાણી ઓસરી ગયા છે. અને એમાં કોર્પોરેશનની કામગીરી સાથેના પણ ફોટા છે. તો તમે જુઓ કે કોર્પોરેશન કામગીરી કરે છે, નેતાઓ પોતાની ફરજ નિભાવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક મેં તમને શરૂઆતમાં દલસુખભાઈ નહોતા ત્યારે પણ વાત કરી કે જે કચરો નીકળે છે, ઘન કચરો, એની અંદર પ્રજાએ પણ થોડુંક સમજી વિચારીને બધું કરવું પડે કે ભાઈ પ્લાસ્ટિક હોય, પ્લાસ્ટિકની બોટલ હોય, કોથળીઓ હોય, જે નાશવંત વસ્તુઓ નથી એને ગટરમાં ના જવા દેવી જોઈએ. એ પણ આપણી નૈતિક ફરજ છે. પક્ષાપક્ષી તો એક બાજુ રહી, પરંતુ આ પણ આપણી નૈતિક સૈદ્ધાંતિક ફરજ છે, એને પણ આપણે સારી રીતે નિભાવવી જોઈએ. બિલકુલ રાજુભાઈ, એમાં તમારી વાત સાથે એગ્રી કે પ્રજાએ પણ આ જવાબદારી એટલી જ સારી રીતે નિભાવવી જોઈએ. પણ અહીંયા મુદ્દો એ પણ છે કે નિયત ઉપર કોઈ સવાલ નથી. પર્ટિક્યુલર જ્યારે મેં વાત કરી તો નિયત ઉપર એટલા માટે સવાલ નથી કે સરકાર બજેટ ફાળવે છે, કામગીરી થાય છે, કામગીરીનો સમય એ એવો પકડવામાં આવે છે. હવે ખબર નહીં એ ક્યાં એ લૂપહોલ રહી જાય છે એ ખબર નથી પડતી. કારણ કે તમને એક કિસ્સો કહું, ગઈકાલે જે ઓઢવમાં બન્યો છે, ઓઢવમાં પાણી ભરાયા તો એક ભાઈને કે પડી ગયા હતા. એના પછી એમ્બ્યુલન્સ પાણી ભરાયાના કારણે ના પહોંચી શકી. 1-2 દિવસ પહેલાંનો લગભગ કિસ્સો છે, એમાં એમનું ડેથ થઈ ગયું. એટલે એ લૂપહોલ ક્યાં રહી જાય છે એ રાજુભાઈ અહીંયા ખબર નથી પડતી. પર્ટિક્યુલર આવા એકાદ બે કિસ્સા બન્યા એના માટે સંપૂર્ણપણે દોષી બધાને ના ઠરી શકે, પરંતુ જે તે વિસ્તારની અંદર આ ખાડો પડ્યો હોય કે જે થયું હોય એના માટેની એક કમિટી દ્વારા તપાસ થતી હોય છે કે ભાઈ આવું કેમ અહીંયા ખાડા પડી જાય છે, કે આ ભૂવા કેમ પડી જાય છે. તો એની પર પર્ટિક્યુલર એક રિપોર્ટ તૈયાર થાય છે અને બીજી વખત આ પ્રકારની કામગીરી કરવાથી આ પ્રકારનું નુકસાન નહીં થાય એનું પણ ધ્યાન રાખવામાં આવતું હોય છે. એટલે કે કોઈ પણ કામગીરી કર્યા પછી
એનો એક સર્વેલન્સ રિપોર્ટ તૈયાર થાય છે અને રિપોર્ટ કર્યા પછી આ પ્રકારની કામગીરી ભવિષ્યમાં થાય તો અહીંયા આ પ્રકારનું જોખમ કે નુકસાન ન થાય એનું ધ્યાન રાખવામાં છે. ઘણા બધા સ્પોટ પહેલાના સમયની અંદર ખૂબ બધા સ્પોટ હતા આવા, એ સ્પોટ આજે 8-10 સ્પોટ એવા રહી ગયા છે કે જ્યાં પાણીનો પ્રશ્ન ઉભો થાય છે. તમે જુઓ કોઈ પણ આપણા જે મોટા ગુજરાત સમાચાર સંદેશ છે, દિવ્ય ભાસ્કર છે, દરેકની હેડલાઇનમાં આજે છે ને 8-10 સ્પોટ છે એનું જ વાત કરવામાં આવે છે ને એમાં પણ એવું પણ પર્ટિક્યુલર લખવામાં આવ્યું છે કોલમમાં કે ભાઈ 1:45 થી 1 કલાકની અંદર પાણી ઉતરી ગયા. તો આ એક કામગીરીના ભાગરૂપે જ આ પાણી ઉતર્યા છે. અને મેં તમને કીધું એ પ્રમાણે ખંભાતી કુવા પણ બનાવવામાં આવ્યા છે. ત્યાં વરસાદી પાણીના નિકાલ માટે મડ પંપ પણ ગોઠવવામાં આવ્યા છે. ત્યાં સબમર્સિબલ પંપ દ્વારા પણ પાણી ખેંચવામાં આવ્યું છે. એટલે વિવિધ કામગીરીઓ દ્વારા કોર્પોરેશન હંમેશા પ્રજાની પડખે રહી છે અને કોર્પોરેટરો હોય, ધારાસભ્ય હોય કે સાંસદ હોય એ પણ હંમેશા પ્રજાલક્ષી કાર્યો માટે ચિંતિત હોય છે. બિલકુલ. દલસુખભાઈ, રાજુભાઈ કહી રહ્યા છે કે એ કોર્પોરેટર હોય, સાંસદ હોય કે ધારાસભ્ય હોય એ ફિલ્ડમાં જાય છે અને આરોપ એવો લગાવ્યો કે કોંગ્રેસના કોઈ કાર્યકર અમને ક્યારેય રસ્તામાં દેખાયા નથી. તમારી પ્રતિક્રિયા આની ઉપર? આની ઉપર પૂર્વ ઝોનમાં સાહેબ પ્રજા સાથે ગોપાલ ચોકનો દાખલો આપું. ગોપાલ ચોક નિકોલમાં આવેલું છે. ત્યાં ગટરના પાણી ભર ઉનાળે કેડ સમા અને ગોઠણ સમા કર્યા રહેતા હતા. આજે પણ દરેક વિસ્તારમાં ગટરના પાણી નીકળી રહ્યા છે. પાણીનો નિકાલ કરવાની કોઈ વ્યવસ્થા આજે તંત્રને ખબર નથી એના કોર્પોરેટરોને, નથી એના ધારાસભ્યને અને સંસદ સભ્યને તો કોઈ ઓળખતું જ નથી હોતું. વાર્તા ત્યાં છે કે આ લોકો કોઈ કામ કરવા માટે આવતા નથી, પણ ક્યાંય કોઈ પ્રસંગમાં હાજરી આપે ત્યારે પ્રજા એને કોઈ પ્રશ્ન પૂછે તો ત્યાંથી નીકળી જતા હોય છે. આ લોકોની કામગીરી કરવાની કોઈ ક્ષમતા જ નથી. અધિકારીઓ, મને નથી લાગતું કે સાહેબ આજે વિરોધ પક્ષનું ન સાંભળતા હોય તો કોર્પોરેટરો અને ધારાસભ્યો હોવા છતાં આજે અધિકારીઓ કેમ આટલું બધું પાણી ભરાય છે, ખાડાઓ કરીને બેઠા છે, આજે આખી ગાડીઓ સમાઈ જાય છે, લોકો અંદર પડી જાય છે, છતાં પણ આ પરિસ્થિતિ સુધરતી કેમ નથી? ટ્રાફિક જામના દ્રશ્યો ગઈકાલના તમે આજે રિંગ રોડ ઉપરના જુઓ તો 3 કલાક સુધી ગાડીઓ લોકોની ફસાયેલી રહે છે. આ હું નથી કહેતો, પ્રજા જે લોકોએ અનુભવ કર્યો છે તેની વાત કરું છું. આજે ગટરના પાણી શા માટે એટલા બધા બહાર નીકળી રહ્યા છે? શું એમની કાર્યક્ષમતા ખૂટી ગઈ છે? આજે ગટરના પાણી નિકાલ કરવાની વ્યવસ્થા નથી કરી પહેલેથી. આજે જયારે નવો વિસ્તાર બનતો હોય, રિંગ રોડ બનતો હોય અને એમાં ટીપી પાડેલા હોય તો એ ત્યારે એને કોઈ લાઈનો નાખી જ નથી. ત્યારે ગટરના કનેક્શન આપવામાં નતા આવ્યા. ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો વાતો મોટી કરે છે, પણ કામની અંદર આજે પણ પ્રજા સંતોષ અનુભવતી નથી અને પ્રજા ત્રાહિમામ બની ગયેલી છે તે પણ હકીકત છે. પણ પ્રજા બોલતી નથી. પણ પ્રજા બોલે છે ત્યારે કોઈને જવાબ દેવા માટે એની પાસે સમય હોય છે એક દિવસનો, એ સમયનો ઉપયોગ કરી લેશે. અને અમને વિશ્વાસ છે કે હવે પ્રજા પણ તો અમારા જેવા વિપક્ષના જે પણ લડતા લોકો હોય બધાને સહકાર આપી રહી છે. અને અમારે ખાસ કરીને વિનંતી છે કે પીવાનું પાણી આજે નિકોલની અંદર ઘણી બધી સોસાયટીઓમાં નથી આપી શક્યા. આ હજી કોર્પોરેશન 20 વર્ષથી સમાવી દીધું વિસ્તાર, છતાં પણ નથી આપી શક્યા. સુરતની અંદર હોડકા મૂકવા પડ્યા ઘણી સોસાયટીમાં. હજી તો 8.5 મિલીમીટર વરસાદ અમદાવાદમાં હતો, ત્યાં ઘણા બધા વિસ્તારોમાં અમરાઈવાડી, ઓઢવ, ખાડિયા બધે ભરાયેલા પાણી હતા. અમારા શરદપુરમાં પાણી, હરિભાઈ ગોધાણીના દવાખાને પાણી ભરેલા હતા. તો આ બધી ખામીઓ કોની? આ બધી અમારી ખામીઓ છે, વિપક્ષની ખામીઓ છે. શાસક પક્ષ ખરેખર કશું કરતી નથી અને કામ નથી કરતી, તેના પરિણામે આ પ્રજાને ત્રાહિમામ થઈ ગઈ છે. બિલકુલ. સમય ઓછો છે દિલસુખભાઈ, ટૂંકમાં રાજુભાઈ જોડેથી આનો જવાબ લઈ લઈએ. રાજુભાઈ, પહેલા તો આ દલસુખભાઈ કોંગ્રેસના છે વિશ્લેષક છે, કોણ છે ખબર નથી પડતી, કારણ કે એમનો ખેસ પણ નથી પહેરતા. કોંગ્રેસની માનસિકતા જુઓ, ક્યાંય પોતાનો ખેસ પહેરીને આવે એવી એમનામાં એ નથી રહી, કારણ કે એમને લજ્જા ને શરમ આવે. મને સાંભળો વિસ્તારના નેતા છે, એમને પૂરા સમગ્ર અમદાવાદ શહેરની કે ખબર ના હોય, નોલેજ ના હોય, કારણ કે એક જ પર્ટિક્યુલર પૂર્વ વિસ્તારના નેતા છે
અને પૂર્વ વિસ્તારની જ વાત કરી છે આયા પછી એમને બધી ખબર નથી કે આખા કર્ણાવતી મહાનગરમાં કે આખા ગુજરાતમાં શું થઈ રહ્યું છે. દલસુખભાઈ એક નાના પૂર્વ વિસ્તારના નેતા છે એટલે એમણે હું વિનંતી કરું કે સમગ્ર અમદાવાદની અંદર આંખો મારી આવે અને તપાસ કરી લે પછી અહીંયા આવે ડિબેટ માટે તો યોગ્ય પ્રજાને પણ ન્યાય મળશે અને એમના પક્ષને પણ ન્યાય મળશે. બિલકુલ રાજુભાઈ, દલસુખભાઈ, સમયનો અભાવ છે. રાજુભાઈ, દલસુખભાઈ, આપ બંને અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. સમયનો અભાવ છે, નહીંતર આ ચર્ચા આપણે આગળ વધારે. પણ એક વાત અહીંયા એ સ્પષ્ટ છે કે મહાનગરોમાં ક્યાંક ને ક્યાંક કામગીરીમાં એએમસી હોય, વીએમસી હોય, એસએમસી હોય, આરએમસી હોય, કામગીરીમાં લૂપહોલ જોવા મળે છે અને ખાડા પડે છે અને એના કારણે પ્રજા હેરાન થાય છે. આમાં કોઈ બેમત નથી. આ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.